બધું બંધ છે આજે દોસ્તો. જો આજનો માહોલ છે ને કંઈક આવો છે. આજે વેજીટેબલ મેયો સેન્ડવિચ બનાવવાનો પ્લાન છે અને બહારનું તમે નજારો જોવો ભાઈ. હા હા હા. આને આપણે અત્યારે ગરમ કરીને આનું ઘી બનાવવાનું છે. દોસ્તો બુડબુડિયા બોલવા માંડ્યા હે. સેન્ડવિચ છે એ બનાવી દીધી છે અને હવે આપણે ટ્રાય કરાવીએ એને. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ આપણે ચાલુ કરશું આપણે નાસ્તા હારે વઘારેલી રોટલીના બટકાનો આપણે નાસ્તો કરવાનો છે. અને દૂધ આ મસ્ત અત્યારે બનાવી લઉં, ગરમ કરી લઉં અને ખાવા બેસી જાઉં. પછી આખો દિવસ ચાલુ કરીએ. અને બહાર છે એ બરફ હજી એવો ને એવો જ છે. હું તમને નાસ્તો કરીને પછી બતાવું. અને પછી આજ તો ક્યાંય બહાર નીકળાય એમ છે નહીં, કેમ કે બધું બંધ છે. આજે બધે રજા આપેલી છે યુનિવર્સિટીમાં અને બધી જગ્યાએ. તો જોઈએ કઈ રીતના આખો દિવસ રહીએ અને બાકી આપણે જલસા તો કરશું જ. ચાલો ત્યારે સ્ટે ટ્યુન, દિવસ ચાલુ કરીએ. દોસ્તો જો આજનો માહોલ છે ને કંઈક આવો છે. ચટ્ટાક તડકો છે અને એના લીધે આ બરફ આખો ચમકે છે, બરાબર. અને આ આખો છે ને જો બ્લેક આઈસ થઈ ગયો છે, એટલે અહીંથી હાલીએ ને એટલે આપણે પડીએ. એટલે આપણે આજે ક્યાંય બહાર નીકળવાનું નથી. અને રોડ એ જો ચમકે તડકામાં, આખો આ મરીસા જેવો થઈ ગયો. ને બાકી બધી ગાડીઓ છે એ ડટાયેલી જ પડી છે હજી રીતે. હજી આ બધું સાફ નથી કર્યું. જો આ ગાડીના ટાયર જોવો તમે બધાના, આખા અડધા ડૂબી ગયા છે જો. એટલે અત્યારે ગાડી આમાં લાગે તો ગાડી એ ઘણીવાર છે એ બ્રેક હરખી લાગે નહીં, સ્લીપ થાય, ગાડી એ સ્કીડ થઈ જાય આખી. પણ ઓલો જે મેઇન રોડ છે ને જો અહીંયા છે, એ સાફ કરી દીધો છે. એટલે જો આ ગાડીઓ ઊભી અહીંયા, એટલે આ રોડ સાફ થઈ ગયો છે. આ બધું હવે સાફ કરશે ધીમે ધીમે. આજે છે એ બધી જગ્યાએ રજા છે અમેરિકામાં, એટલે જ્યાં જ્યાં બરફ પડ્યો ત્યાં આવી રીતનું છે. દોસ્તો અમે જીમમાં આવી ગયા છીએ અને આ ભાઈની હાઇટ જુઓ તમે. આ મશીન કેવડું છે. હું અહીંયા લટકું ને તો હું અહીંયા સુધી પહોંચું, અહીંયા લટકી જાઉં તો અહીંયા સુધી પહોંચું. અને એ ભાઈ જો આમાં હાથ ઊંચો કરે તો ઉપર અડી જાય એમ છે. આજે અમારો છે બેક અને બાયસેપનો દિવસ. અને બહારનું તમે નજારો જોવો ભાઈ. હા 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 હા. આજે મસ્ત ક્લિયર સ્કાય છે. કાલે ઝાંખું હતું એટલે તમને મજા કદાચ આવી હોય, નહીં આવી. અમને જ બહુ આવી હતી. પણ જો આખામાં બધી જગ્યાએ બરફની ચાદર હજી એવી ને એવી. આ સિટી એરિયા છે ને એટલે આ લોકોને છે ને આ બરફ સાફ કરવામાં વાંધો આવે, કેમ કે એ લોકો રોડની સાઈડમાં ઢગલા ન કરી શકે, જેમ આપણે ન્યૂજર્સીમાં ને એમ આપણે જે ડેનવિલમાં ને એમાં કરે ને એવી રીતના એમ. એટલે આ લોકો છે ને રસ્તાની બાજુમાં ઢગલો ન કરી શકે અને એ બરફ ભરીને જ લઈ જવો પડે. એટલે જો આ આપણી સામે જે મેદાન દેખાય છે એ વાળું છે. અને બાકી બધી જગ્યાએ સીમ આવું ને આવું હજી મસ્ત નજારો છે ભાઈ, વ્હાઈટ આખું. દોસ્તો જીમથી આવી ગયા અને હવે બસ વિડીયો એડિટ કરવા બેહું છું. સાંજના 5 વાગ્યા છે ને જો આપણી બધી ક્લિપ રેડી છે. હમણાં વિડીયો એડિટ કરી નાખું અને પછી આજે વેજીટેબલ મેયો સેન્ડવિચ બનાવવાનો પ્લાન છે. જોઈએ કેવું રહીએ. અને હું 2-3 દી નહીં, આમ તો કેટલા બધા દિવસો પહેલાં એની વસ્તુઓ લઈ આવ્યો હતો. એટલે એ બધી વસ્તુ ફ્રેશ હોય તો વધારે સારું, કેમ કે મારું એવું છે કે હું લઈ આવ્યો હોય પછી ઘણી વસ્તુ ભૂલાઈ ગઈ કે આ મારી પાસે પડી જ છે ઓલરેડી. અને ઘણી વસ્તુ એવું થઈ જાય એમ કે પડી હોય પણ આ મને ન થતું હોય કે આજે ખાવું કે એમ. એટલે ઘણું મારે એમનામે બગડી જતું. એટલે આજે તો ગમે એમ કરીને બનાવવી જ પડશે, બાકી ખોટું બગડી જાય. અને મારે તમને આ એક વસ્તુ કહેવી હતી કે અહીંયા જો આ કેળા છે ને, આ હું છે ને લગભગ નહીં તો છેલ્લા ગુરુવારે લઈ આવ્યો. 4-5 દી થયા છે આ કેળાને. હજી એટલા ને એટલા ગ્રીન છે. અને અહીંયાના કેળા છે ને એ રીતના હોય છે કે યેલો હોય ને તો એ યેલો રીતના જ પાકે. જેમ કે જો એક કેળું અહીં ઉપર પડ્યું છે તો આ યેલો હતું તો એની ઉપર આવી રીતે કાળી ટપકી પડી તો એ રીતના પાકે. અને આ ગ્રીન છે ને તો એ ગ્રીન પાકે. એ યેલો થતા જ નથી, ખબર નહીં. એટલે કઈ બ્રીડના કઈ રીતના કીડા છે ખબર નહીં, પણ આ છે ને ગ્રીન જ રહે. તમે આને આમ દબાવો ને થોડાક દી પછી તો આમ પોચા હોય પણ કલર ગ્રીન જ હોય. અને આ ડીટીયુ છે ને જે એ આમ ખુલે નહીં, એ ખબર નહીં હજળ રહી, એટલે આ બાજુથી ખોલવું પડે. એટલે આ રીતના ખબર નહીં કેળાને કઈ જાત છે આ વાળી તે, પણ સ્વાદમાં સારા હોય છે એટલે વાંધો નથી આવતો. એટલે અહીંના કેળા છે ને આમ છેતરામણા એમ કે તમને દેખાય ગ્રીન એટલે તમને એમ થાય કે હજી નથી પાક્યા એમ, પણ થોડાક દી પછી તમે જોવો ને તો અંદરથી હાવ ઓલા થઈ ગયા હોય એમ. ચાલો દોસ્તો આપણે રસોઈ કરવાનું ચાલુ કરીએ વિથ જેરેમાયા. વોટ આર યુ કુકિંગ બ્રો? Spaghetti hoops. Spaghetti what? Hoops. Hoops. Yeah. What's that? A kind of noodles or Yeah, something? it's like spaghetti and then like this pasta. Oh, okay. Perfect. Nice. તો જો એ બનાવે છે અને આપણે બનાવવાનું છે વેજીટેબલ સેન્ડવિચ. મેં તમને કીધું એમ. ચાલો તો હવે થોડુંક બધું સુધારી લઉં અને પછી હું તમને બતાવું કઈ રીતનું હું સુધાર્યું છે. અને પછી એનું જે આખું ફિલિંગ બનાવું ને ત્યારે હું તમને ખાસ બતાવું. ચાલો સ્ટે ટ્યુન. દોસ્તો મેં પનીર કાપી લીધું છે, ડુંગળી કાપી લીધી છે, આ છે યલો કેપ્સિકમ અને આ છે ટમેટું.
ટમેટું એટલે નાખું છું કેમ કે અમારા પાસે એક બોક્સમાં પડ્યું હતું બરાબર ઓલરેડી અડધું, એટલે મેં તો એ બગડી ન જાય એટલે એ નાખી દઈએ. અને બીજું કે આમાં કાકડી મારે નાખવી હતી, પણ મેં તમને જેમ કીધું કે મને અડધી ખબર ન હોય કે અમારા પાસે પડ્યું છે, અને મને યાદ આવે ને કે અમારા પાસે પડ્યું છે ત્યાં સુધીમાં એ પોતાના પ્રાણ મૂકીને વયું ગયું હોય, એટલે મારે કાકડી યાર એવું જ થયું, એ બિચારી પ્રાણ મૂકીને વહી ગઈ હતી તો એને આપણે મૂકી દીધી. હવે પછી મને યાદ આવ્યું કે આ 3 વસ્તુ તો નાખતો જ તો, હવે એક કામ કરું, પનીર છે તો પનીર નાખી અને પનીરવાળી સેન્ડવિચ કરી નાખું. એટલે હવે એક કામ કરું, આને વઘારી નાખું એટલી વસ્તુને અને એવી સેન્ડવિચ બનાવી આજ નવી. તો ચાલો, આ છે ને ખરેખર એના જેવું છે કે હવે આવી રીતે આ બધું બનાવવાનું ચાલુ કર્યું ને એટલે આવા નવા નવા વિચાર એકારે ચાલુ થાય એમ. બાકી એવું કોઈ દી વિચાર્યું હોય એમ કે ભાઈ પનીરને વઘારીનું સેન્ડવિચ બનાવવા બેસીશ એમ, પણ આ તો કેવું કે અત્યારે હવે આવી રીતના વધ્યું છે તો બધું વઘાર નાખીએ અને પછી એની સેન્ડવિચ બનાવીએ. સ્ટે ટ્યુન્ડ. અને જેરેમાયાને એક સેન્ડવિચ આપણે ચખાડશું, બરાબર છે, જોઈએ કેવું રહે. ચખાડવા જેવું હોય છે તો ચખાડીશ. અને આની મેં એક રેસીપી જોઈ ઓનલાઈન અત્યારે, તો એ કંઈક દહીંમાં મસાલા બસાલા નાખું, દહીંને આખું આમ ફેટીને આખું કરે છે એવી રીતના. આપણે એવી બનાવવાની ટ્રાય કરીએ, સારી બને તો નસીબ આપણા, બાકી આવતી વખતે નહીં બનાવી. ચાલો હવે બનાવવા માંડું અને બની જાય ને પછી હું તમને બતાવું કેવું રહે. દોસ્તો આપણે આ દહીંની પેસ્ટ તૈયાર કરી લીધી છે. આમાં મેં નાખ્યું છે તેલ. તેલમાં થોડુંક આપણે આખું જીરું હોય એ નાખ્યું, થોડુંક તતડી ગયું ને પછી મેં નાખ્યું આમાં આપણે ચટણી, મીઠું, હળદર થોડીક અને બાકી જીરું, અને છેલ્લે નાખ્યું ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો. એટલે એ થઈ ગયું છે. આ આપણું રેડી હતું. બ્રેડ નીકળી ગઈ છે, ચીઝ એ બહાર છે, અને હવે બસ જો આ વસ્તુથી આટલી વસ્તુનો વઘાર કરું છું. હવે ડન છે, પછી બતાવું. ચાલો જો દોસ્તો આવું કંઈક બનાવ્યું છે. 3 સેન્ડવિચ છે, 2 મારી, 1 જેરેમાયાની, અને માથેથી આપણે ચીઝ ભભરાવી દીધું છે, અને આ રીતની કંઈક ઓલી ગ્રેવી જેવું બન્યું હતું. રેડી? ચાલો તો 3 સેન્ડવિચ બની ગઈ છે અને હવે મસ્ત આને શેકી લઈએ, જમવા બેસી જાય પછી. દોસ્તો તો જો આપણે સેન્ડવિચ છે એ બનાવી દીધી છે અને હવે આપણે ટ્રાય કરાવીએ ને. Smells good, bro. ઇઝ ઇટ? It smells good. Oh, nice. This is good. Is it? This is good. This is the experiment. I'm really saying, bro. This is really good, bro. Is it? From next time onwards, I will try making this. Let me try to then. Okay. You liked it, right? Thank you, bro. Yeah. This Yeah. is good. દોસ્તો જો મારી એ 2 સેન્ડવિચ છે અહીંયા તૈયાર છે અને ભેગી છાશ છે. ચાલો તો જમી લઉં. અને જેરેમાએ મને હમણાં એમ કીધું કે હી વોન્ટ્સ ટુ સ્ટાર્ટ લર્નિંગ કુકિંગ લાઈક ધીસ. તો આપણે થોડું થોડું એને શીખડાવશું. whichever taste you like that I made, just tell me. We can plan one video where I will teach you, you cook, and both of us will have dinner. Okay, good. Yeah, done. દોસ્તો હવે ઘી છે ને આપણે પાસે બહુ ઓછું રહ્યું છે, એટલે આ આપણે વાસણ લઈ લીધું છે. આ જે છે એ અનસોલ્ટેડ બટર છે, બરોબર છે, કન્ટ્રી સાઇડ ક્રીમરી કંપનીનું, બરાબર. એટલે આ ટોટલ છે 54 ગ્રામ, એટલે કે 1 પાઉન્ડ બટર છે અનસોલ્ટેડ, એટલે મીઠા વગરનું આપણે કોરેકોરું બટર. એટલે આને આપણે અત્યારે ગરમ કરીને આનું ઘી બનાવવાનું છે, અને મમ્મી મને શીખડાવતી જાય એટલે હું બનાવી લઉં ને પછી બતાવું. કેમ કે મમ્મીએ મને એમ કીધું હતું એક દી કે ઘી બનાવવું એ એક આવડત છે એમ. બધાને પહેલી વારમાં ઘી બનાવતા આવડતું ન હોય, કેમ કે એમાં ક્યારે કઈ રીતના બેહી ન જાય એ બધું ધ્યાન રાખવાનું હોય. તો જોઈએ, હાલો હવે આમ કહેવાય ને કે પીક ઉપર આવી ગયા આપણે. આ રોટલો ને ઘી બનાવવું ને આ બધું છે એ પીક ઉપરની વસ્તુ છે. આ આજે આપણે જોઈએ. ચાલો દોસ્તો બધું બટર ઓગળી ગયું છે અને હવે ધીમે ધીમે થઈ આપણે એને ગરમ કરતા જઈએ છીએ અને આવી રીતે હલાવતા જોઈએ. ચાલો હવે ફાઇનલ પ્રોડક્ટ બતાવી સીધી તમને. દોસ્તો બુડબુડિયા બોલવા માંડ્યા છે, છાશ છે એ ઉપર આવવા માંડી છે અને એના ફીણા થાવ છે અને બળવાઈ માંડી છે છાશ. આ રીતનો આખો કેસ છે. જો ધીમે ધીમે હમણાં કણીઓ થતી જાય, જો થોડી થોડી થાય છે હજી, બરાબર. ચાલો હવે બનાવીને ફાઇનલ લુક બતાવવું હવે સીધો. દોસ્તો ફાઇનલી આપણે ઘીમાં સક્સેસફુલ થઈ ગયા છીએ. જો આ કીટું અને જો ગરમા ગરમ ઘી છે એ આપણું રેડી થઈ ગયું છે. આ હા 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 ભાઈ. અને હવે બસ આ જે ધોવાની કાશ કરવાની છે ને એ જબરી છે, પણ વાંધો નહીં, ગરમા ગરમમાં ધોઈ નાખીએ એટલે વાંધો નહીં આવે. ડન છે. ચાલો ભાઈ, અલ્ટિમેટ સક્સેસ છે હવે તો ભાઈ રસોઈની. પરફેક્ટ. દોસ્તો હવે ઘી ગરમ થઈ ગયું, વાસણે ધોવાઈ ગયા અને આખું બધું પરફેક્ટ જમીએ લીધું અને મજા આવી ગઈ. હવે તો આપણે પાછી ઘીની નદીઓ વહાવશું, ભાખરી ઉપર ને અડદિયા ઉપર ને બધા જલસા કરશું.
અને બહારનું વાતાવરણ છે ને અત્યારે ફૂલ ઠંડુ છે. બરફમાં સાઈડ વોક જે છે ને એ થોડીક ખાલી સાફ કરેલી, બાકી તો બરફનો ઢગલો જેવો કાલ હતો ને એવો જ આજે છે. અને આવતીકાલે યુનિવર્સિટીમાં રજા આપેલી છે, જેટલી વસ્તુ છે ને બધામાં રજા, બરાબર. અને હું જે કરિયર ફેરમાં જવાનો હતો, મેં થોડાક દી પહેલાં તમને કીધું હતું કે ત્યાં હું આપણે વોલન્ટિયર વર્ક કરવા ગયો હતો. જે દી હું કાઠી રોલ ખાવા જતો હતો ને તે દી મેં તમને આ કીધું હતું. તો પણ એ કાલે કેન્સલ રહ્યું, કેમ કે આ બધી જગ્યાએ બરફ છે ને, એટલે એ બધું ઠપ હાલે છે આખું અમેરિકા અત્યારે, એટલે ઈસ્ટ કોસ્ટ બાજુનું કહું છું. બધા વર્ક ફ્રોમ હોમ છે, જેટલાને ઓનલાઈન વર્ક થાય જેટલા બધાને ઓનલાઈન, બાકી બધાને રજા, આ રીતનું છે. એટલે આપણે મંગળવારે કાલે રજા છે, જોઈએ બાકી બુધવારથી કેવું થાય. આપણો ક્લાસ તો બુધવારે છે, એટલે આપણે તો પરમદીનું વિચારવાનું છે. અને કાલે દૂધ લેવા જવાનો પ્લાન છે, પણ બીકે લાગે છે કેમ કે આમાં પડાય. આ જે અત્યારે છે ને એમાં પડવાની સંભાવના અતિ ઉપર એમ. એટલે જોયું જશે, હિંમત થશે અને કંઈ ઈચ્છા થશે. જરૂરિયાત તો છે જ, કેમ કે કાલ સવાર પૂરતું જ દૂધ છે, પરમદીથી કાંઈ આપણી પાસે નથી. અને કાલ સાંજ પૂરતી છાશ છે, ભાઈ છાશે પૂરી. એટલે જોઈએ, જો મેળ આવી જાય ને કંઈક થઈ જાય તો કાલ લેતા આવશું. બાકી પરમદી વાર દૂધ વગરના રહેવું. છાશ માટે દહીં તો મેળવવા માટે રાખી લઈશ, પણ દૂધ નહીં હોય આપણી પાસે. એટલે જોઈએ કાલે કેવું રહીએ. તમે મારા ભેગા બનેલા જઈશો, હું તમને બતાવવા માટે અહીંયા બેઠો છું. એટલે બસ, તો આજનો વિડીયો ખાસ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગમ્યું હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ તો કરી જ દેનો, અને વિડીયો શેર કરી દો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. I will make you let me